તો ફાઇનલી મિત્રો ખાતર દબાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે પહેલાં રીંગણમાં દબાવડાવ્યું છે અને જે ખાતર દબાવવાનું છે એની અંદર આપણે ડીએપી લીધું છે, 12-11-18 એનપીકે, એમોનિયમ સલ્ફેટ. તો ફાઇનલી મિત્રો જે રીંગણની અંદર આપણે ખાતર નાખી દીધું છે, હવે એને દબાવવાની વાર છે. નમસ્કાર મિત્રો, એસઆરવી ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ગોળ મારવાનું ચાલુ થઈ ગયું છે અને આ પૂરું થવાયું. અને જે ખાતર દબાવવાનું છે એની અંદર આપણે ડીએપી લીધું છે, 12-11-18 એનપીકે, એમોનિયમ સલ્ફેટ અને કાર્બન અને જાઇમ. તો આ એક ઉર્જિત લીધું છે. તો આ ત્રણ વસ્તુ, આટલું વસ્તુ મિક્સિંગ કરીને આપણે દબાવવાનું છે ખાતર. તો બન્યા રહેજો વિડીયો બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો જે રીંગણની અંદર આપણે ખાતર નાખી દીધું છે, હવે એને દબાવવાની વાર છે. અને હવે મરચીની અંદર આપણે નાખવાનું છે, તો અહીંયા જઈએ એ પૂરું કરીએ એટલે પછી ગોળ વાગીને દબાવી દઈશું. તો આજે તો ગરમી પણ વધારે છે, તો મિત્રો આ રીતેનું કામ થાય છે. તો રીંગણની અંદર ખાતર આપણે આપી દીધું છે, હવે દબાવવાની વાર છે. તો વ્લોગની અંદર બન્યા રહેજો, જેથી કરીને તમને પણ માહિતી મળે કે કયું ખાતર આપીએ છીએ અને કઈ રીતે આપીએ છીએ. તો આટલું હવે મરચીની અંદર લગભગ 5-6 તગારા ગયા. હવે આપણે આટલું બચ્યું છે, તો તમને હવે આ રીંગણ આ મરચીની અંદર આપવાનું છે. તો સોરી, આગળ આપણે બોલ્યા હતા કે મરચીની અંદર, પણ રીંગણની અંદર 4-5 તગારા ગયા છે. તો વિડીયો બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો અત્યારે ખાતર નાખવાનું મરચીની અંદર ચાલુ છે. તો આટલા સુધી પહોંચ્યું છે, હજુ થોડુંક બાકી છે, પછી આપણે ચાલુ રાખીએ. અત્યારે પવન પણ છે, ગરમી પણ વધારે પડે છે. તો સિસ્ટમ એવી છે ને એક બાજુ ગોળ મારવાનું ચાલુ છે. તો બ્લોગની અંદર બન્યા રહેજો, જેથી કરીને આગળની પણ માહિતી તમને આપતા રહીએ. તો બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો અત્યારે જે ખાતર દબાવવાનું જે ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો કેવું લાગ્યું તમને કામ, તમે બતાવી શકો છો. તો ફાઇનલી મિત્રો ખાતર દબાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે પહેલાં રીંગણમાં દબાવડાવ્યું છે, તો અત્યારે રીંગણમાં પૂરું થઈ ગયું છે. અને મરચીની અંદર અત્યારે ચાલુ છે, તમે જોઈ શકો છો. તો ટૂંક સમયમાં આપણું પૂરું થઈ જશે, પછી આ બાજુમાં ચાલુ થઈ જશે. તો બ્લોગની અંદર બને રહેજો. આજનો જે બ્લોગ છે એ શોર્ટ રહે છે, કારણ કે આપણે આજે મરચીની અંદર અને રીંગણમાં ખાતર દબાવીએ છીએ, થોડું કામ વધારે છે, તો ટાઈમ મળ્યો નથી. તો તમે જોઈ શકો છો કે આ રીતે ખાતર દબાવ્યું છે. તો એ છે, તો તમે બ્લોગની અંદર બન્યા રહીજો અને આપણે આગળ બતાવીશું બધું પૂરું થઈ ગયા પછી. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવું તમને લાગે છે કે આ ખાતર કમ્પ્લીટ દબાવ્યું છે કે કંઈ પ્રોબ્લેમ છે. તો આપણે આ રીતે ખાતર દબાવ્યું છે અને ગોળ અપાઈ દીધો છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતની સિસ્ટમ છે. અને કાલે આપણે પાણી પણ આપવાનું છે. તો કાલે આપણે પાણી ચાલુ કરીશું, આજે આ પતી જાય પછી. તો તમને આ રીંગણની જે આપણે છે ખેતર, તો આપણે કાલે પાણી આપવાનું છે અને આજે રેડી કરી દીધું છે, કારણ કે અત્યારે વાતાવરણ પણ એવું છે જેથી કરીને છોડ પાણી માંગે છે. એટલે આપણે ઉતાવળ કરીને ખાતર દબાવી અને ગોળ મારી દીધો છે, જેથી કરીને પાણી મળી જાય. તો બ્લોગની અંદર બન્યા રહીજો, જેથી કરીને તમને પણ આના વિશે ખબર પડે. તો આ રીતની સિસ્ટમ છે. છોડ તો બધા ચોંટી ગયા છે, તો તમે બ્લોગની અંદર બન્યા રહીજો. તો મિત્રો ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે, એટલે કે હવે મરચીમાં પણ જે દબાવવાનું હતું એ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આ રીતેની સિસ્ટમ બની છે અને આ રીતેનું કામ થયું છે. તો હવે કાલે ફરજિયાત, એટલે આપણે પાણીનું પણ કહી દીધું છે કે પાણી પણ આપજો, જેથી કરીને પાણી આવી જાય અને કાલે પાણી આપણે લઈ લઈશું. તો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ અને મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બ્લોગની અંદર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
જેથી કરીને આવા નવા વ્લોગ તમને મળતા રહે અને વ્લોગને લાઈક કરી દેજો. ધન્યવાદ.